ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। यस्यैव स्फुरणं सदात्मकमसत् कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तेर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। छिद्रघटोदरस्थितमहं दीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपीन्द्रियाण्यविचलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ताभृशंवादिनः मायाशक्तिविलासकल्पितमः व्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तथापि अन्योन्यस्मिन् अन्योन्यात्मकताम् अन्योन्यधर्मांश अध्यस्य इतरेतर अविवेकेन अत्यन्तविविक्तयोः धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदं ममेदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः इकतीसवां पान पर
ત્રીજી પંક્તિ એવં સામગ્રી સત્વાત अनुभव सत्वात् अध्यास अस्ति इति अतः परमात्मैक्ये विरोध अभावेन विषय प्रयोजनयोः सत्वात् शास्त्रम् आरम्भणीयम् इति सिद्धांत भाष्य तात्पर्यम्। અત્યાર સુધી ભાષ્ય થયું જેને સિદ્ધાંત ભાષ્ય કહેવામાં આવ્યું. આ પ્રકારે સામગ્રી સત્વાત અધ્યાસની સામગ્રી વિદ્યમાન છે, અધ્યાસની સામગ્રી છે. અનુભવ સત્વા આપણને અધ્યાસનો અનુભવ પણ છે, માટે અધ્યાસ અસ્તિ આપણા જીવનમાં અધ્યાસ છે. ઇત્યતઃ બ્રહ્માત્મૈક્ય વિરોધ અભાવેન અધ્યાસ છે એટલા જ માટે જે વાસ્તવમાં બ્રહ્મ છે પોતાને જીવ માને છે, આમ આ આત્મા બ્રહ્મજીનું સ્વરૂપ છે હું એનો જીવત્વનો અધ્યાસ થઈ રહ્યો છે. અર્થાત હું મારા વિશે જે પ્રકારની માન્યતાઓ ધરાવું છું એ અધ્યાસ જે ભ્રમ છે, સત્ય નથી, હકીકત નથી. એટલા જ માટે આ જેને જીવ માનવામાં આવે છે એ બ્રહ્મ હોવાની પૂરી સંભાવના છે. અધ્યાસ અસ્તિ શાસ્ત્ર કહે છે તે પ્રકારે તત્વમસી બ્રહ્મ મારો વાસ્તવિક સ્વરૂપ છે. મારો પોતાનો મારા વિશેનો ખ્યાલ આવ્યો છે કે હું જીવાત્મા છું, પરંતુ કયું સાચું? તો શાસ્ત્ર કહે છે તું બ્રહ્મ છે, હું બ્રહ્મ છું. તેથી હું જીવ છું એવો જે ખ્યાલ મારા વિશે ધરાવું છું એ ભ્રમ છે કે અધ્યાસ છે. એ પ્રકારનો આત્મા પર જીવપણાનો અધ્યાસ હોવાની પૂરતી સામગ્રી છે, એનો અનુભવ છે. અને માટે મારા વિશે જે ખ્યાલ ધરાવ હું જીવ છું એ અધ્યાસ છે. આમ જન્મ અધ્યાસ છે. એનો અર્થ એ થયો કે મારા વિશે હું જે ખ્યાલ ધરાવું છું એ મારા વાસ્તવિક સ્વરૂપ કરતાં વિરુદ્ધનો છે. હું જીવ છું એ પ્રકારનો જે ખ્યાલ ધરાવું છું એ મારા વાસ્તવિક સ્વરૂપ મારા બ્રહ્મ સ્વરૂપ તે અત્યંત વિપરીત છે. અને માટે મારા વિશે જે સમજ ધરાવું છું એ ભ્રમ છે, એ હકીકત નથી. અને તેથી વાસ્તવમાં શાસ્ત્ર કહે છે પણ હું બ્રહ્મ છું. અને તેથી વિષય પ્રયોજનયો કે જીવ હું બ્રહ્મ છું એ વિષય થયો. પ્રયોજન શું છે? આ જીવત્વના ભ્રમથી મુક્ત થવાથી મારું જે બ્રહ્મ સ્વરૂપ છે એમાં એ પ્રાપ્ત કરવાથી, એ જાણવાથી, પ્રાપ્ત કરવાથી, એમાં નિષ્ઠ થવાથી, મારા બ્રહ્મ સ્વરૂપના માલિક બનવાથી જીવનમાં કોઈ પ્રકારનો અભાવ કે ઉણપ રહેતી નથી. અને તેથી કોઈ પ્રકારની અસહાયતાની લાગણી રહેતી નથી, કોઈ પ્રકારનો બંધ રહેતો નથી. આમ બંધ મિથ્યા છે અને આ મુક્તિમાંનું સ્વરૂપ એ સત્ય છે. આમ હું નિત્ય મુક્ત છું, બ્રહ્મ છું એ જાણવું એ છેવટે પ્રયોજન થયું, વિષય થયો. પ્રયોજન છે કે હું આ ભ્રમથી મુક્ત થવું અને મારા વાસ્તવિક સ્વરૂપમાં નિષ્ઠ બનવું. એટલે અધ્યાસની ચર્ચાનું મુખ્ય પ્રયોજન એ છે કે જીવનમાં કશાકની જરૂર છે, જ્ઞાનની જરૂર છે. જીવનમાં આપણે આપણા વિશે જે બધા ખ્યાલ સેવી રહ્યા છીએ એ હકીકત નથી, વાસ્તવિકતા નથી, એ ભ્રમ છે. એનાથી પોતાના જ સ્વરૂપના અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમ છે. તેથી પોતાના સ્વરૂપના આત્માના જ્ઞાનથી એ ભ્રમ દૂર થાય. વિષય પ્રયોજન સત્વાત મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે જીવ બ્રહ્મ ઐક્યરૂપી વિષય અને મોક્ષ પ્રયોજન જીવનમાં છે. નક્કી અધ્યાસથી નક્કી થયું.
આમ અધ્યાસ છે ને એ વિષય અને પ્રયોજન છે એ બંનેને સિદ્ધ કરવા માટેની આવશ્યકતા હતી. એટલે આપણા જીવનમાં અધ્યાસ છે, ભ્રમ છે. એ ભ્રમ જ બધા પ્રકારના દુઃખનું વિષાદનું કારણ છે. એ બધા ભેદભાવનું સંસારનું કારણ છે. અને ભ્રમ દૂર થાય તો બધો ભેદભાવ પણ દૂર થઈ જાય છે જ નહીં. સર અલ્પતા દૂર થઈ જાય છે જ નહીં. જે નથી એવો ભેદભાવ, નથી એવી અલ્પતા, નથી એવી સહાયતા ને વાસ્તવિકતા માનીને જે પ્રકારે હું અત્યારે સંતપ્ત થઈ રહ્યો છું, દુઃખી થઈ રહ્યો છું, એ બધું દુઃખ આ બ્રહ્મજન્મ દુઃખ દૂર થઈ જાય અને હું મારા મુક્ત સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાવ. શાસ્ત્રમ આરંભણીયમ, શાસ્ત્ર આરંભ કરવા યોગ્ય છે. કારણ કે શાસ્ત્રનો વિષય છે જીવ બ્રહ્મ ઐક્ય, પ્રયોજન છે મુક્તિ, જે બારા જીવનમાં અત્યંત આવશ્યક છે. અને તેથી આ શાસ્ત્ર જે વિષય પ્રયોજન વાળું છે એ આપણે અધ્યયન કરવું જોઈએ, એનો આરંભ કરવો જોઈએ. ઇતિ સિદ્ધાંત ભાષ્ય તાત્પર્યમ, એને સિદ્ધાંત ભાષ્ય કહેવામાં આવ્યું, એનું આ તાત્પર્ય છે. અત્યાર સુધીનું ભાષ્ય. જો આ બધી ચર્ચા પહેલા સૂત્રની ચર્ચા માટે છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા સમજાવશે. અતઃ બ્રહ્મ જિજ્ઞાસા, અથ ત્યાર પછી, કારણ કે આ પ્રકારની જિજ્ઞાસા જન્મે છે જ્યારે અંતઃકરણ શુદ્ધિને કારણે આવી જિજ્ઞાસા જન્મે છે. તેથી એ જિજ્ઞાસાને પૂરી કરવા માટે બ્રહ્મ વિચાર કર્તવ્ય, બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ. આ પ્રકારે પહેલા સૂત્ર એવમ છે. આગળ વધીએ તો સૂત્રેણ અર્થાત સૂચિતે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જે સૂત્ર છે એનાથી અર્થાપત્તિથી, કે આવું સૂત્ર હોય નહીં જો વિષયને પ્રયોજન ના હોય. આ પ્રકારે પહેલા સૂત્રથી જે અર્થાપત્તિ સૂચિત છે એ વિષય અને પ્રયોજન પ્રતિપાદ્ય. આમ અધ્યાસ હોવા દ્વારા, અધ્યાસની સામગ્રી છે, અધ્યાસનો અનુભવ છે, જેમાં અધ્યાસ છે, ભ્રમ છે, મળે જ્ઞાનની આવશ્યકતા છે. આ પ્રકારે અર્થ વિષય પ્રયોજને પ્રતિપાદ્ય. વિષય જીવ બ્રહ્મ ઐક્ય, પ્રયોજન મુક્તિ કે મોક્ષ, એનું પ્રતિપાદન કર્યું. શેના માટે? અધ્યાસની ચર્ચા શેના માટે કરી? આ વિષય અને પ્રયોજનનું પ્રતિપાદન કરવા માટે. તદ્ધેતુમ અધ્યાસમ લક્ષણ સંભાવના પ્રમાણ સાધયિતુમ. તો વિષય અને પ્રયોજન જેને સિદ્ધ થયા એ અધ્યાસ છે. હવે અધ્યાસ શું વસ્તુ છે? અધ્યાસ લક્ષણ સંભાવના પ્રમાણની સાધયિતુમ. અધ્યાસને ત્રણ રીતે સિદ્ધ કરે છે. એનું લક્ષણ, એની સંભાવના અને એનું પ્રમાણ. લક્ષણ ભાષ્ય છે, સંભાવના અને પ્રમાણ ભાષ્ય. પૃચ્છતી આહયતી, હવે પૃચ્છા કરે છે. આગળ ભાષ્યમાં કહે છે પાછળ, આહ કોયમ અધ્યાસો નામ ઇતિ. આહા પ્રશ્ન કરે છે. કોયમ અધ્યાસ નામ, એમ અધ્યાસ કહ અધ્યાસો નામ કહ ઇતિ. આ જેને અધ્યાસ કહેવામાં આવ્યો એ શું છે? એમ કહેતા ત્રણ પ્રશ્નો પૂછાઈ ગયા. લક્ષણ શું છે, એનું સંભાવના શું છે, એનું પ્રમાણ શું છે? અધ્યાસ કઈ વસ્તુ છે?
એમાં 3 પ્રશ્નો આવ્યા કે અધ્યાસનું લક્ષણ શું છે, એની સંભાવના કઈ રીતે છે, એનું પ્રમાણ શું છે. તો પહેલા લક્ષણ પૂછ્યું આહ હતી કોયમ અધ્યાસો નામ હતી કિમ લક્ષણક અધ્યાસ હતી. આહ પૂર્વવાદી ઇત્યર્થ. કોઈક પૂર્વવાદી છે, પૂર્વ પક્ષી નથી આમ જોવા જઈએ તો, પરંતુ અત્યારે કે અસ્ય શાસ્ત્રસ્ય તત્વ નિર્ણય પ્રધાનત્વેન વાદકથાત્વદ્યોતનાર્થમાહ ઇતિ પરોક્તિ. કે આ વિવાદ નથી, અસ્ય શાસ્ત્રસ્ય તત્વ નિર્ણય પ્રધાનત્વેન. તો તત્વના નિર્ણય કરવો એ એનું પ્રધાન પ્રયોજન છે આ શાસ્ત્રનું, બ્રહ્મસૂત્રનું. એટલે ભક્તિના પાન પર પાદનો આપણે જોઈએ તો સમજાવે છે તત્વ નિર્ણય ફલ કથા વિશેષો વાદ. વાદ છે, જલ્પ છે, વિતંડા છે. મતલબ પોતાના પક્ષને સાચો ઠેરવવો, અન્યના પક્ષને ખોટો ઠેરવવો, આવા પ્રકારે વિતંડા જલ્પ છે. એ આ શાસ્ત્રનો પદ્ધતિ નથી. આ શાસ્ત્રી છે કથા વાદ એ પ્રકાર આ શાસ્ત્રની પદ્ધતિ છે. તત્વ નિર્ણય ફલ કથા વિશેષો વાદ. જેનાથી તત્વ નિર્ણય ફલક, જેનાથી તત્વનો નિર્ણય થાય. કથા વિશે બે વક્તાઓ દ્વારા જ્યારે આવી રીતે પૂર્વ પક્ષે ઉત્તર લક્ષનું પ્રતિપાદન દ્વારા વાક્ય સમૂહને કથા વાદ કહેવામાં આવે. એટલે બે જણ ચર્ચા કરે છે, ચર્ચાનો પ્રયોજન પોતાને સાચો ઠેરવવો કે બીજાને ખોટો ઠેરવો એવું પ્રયોજન નથી. બંને એકબીજાના પ્રતિપક્ષી કહેવાય શેના માટે? જેથી સિદ્ધાંતને સ્પષ્ટ કરવા માટે, વિષયને સ્પષ્ટ કરવા માટે. પ્રશ્ન કરે ને પેલો ઉત્તર આપે ને વળી પ્રશ્ન કરે ઉત્તર, એમ લાગે આપણને કે જાણે પૂર્વ પક્ષી અને સિદ્ધાંતિ વચ્ચેની ચર્ચા થઈ રહી છે. પણ એક રીતે ખરી, અને છતાં પણ એનું પ્રયોજન પેલાને ખોટો ઠેરવવો. પૂર્વ પક્ષી કોણ છે? જેણે નિર્ણય કરી લીધો છે કે ભાઈ શું વસ્તુ છે, અને એ રીતે સિદ્ધાંતમાં એક ખોડ ખાપણ કાઢે છે, વાંધા વચકા પાડે છે. આ તો સમજવામાં આવે છે કે ભાઈ સિદ્ધાંત શું છે, અને એ રીતે પોતાનો અભિપ્રાય કહે, એટલે બીજો પોતાનો અભિપ્રાય કરે. એમ કરતા કરતા એ લોકો સિદ્ધાંત પર આવે, નિર્ણય પર આવે. અસ્ય શાસ્ત્રસ્ય તત્વ નિર્ણય પ્રધાનત્વેન. તત્વનો નિર્ણય કરવો એ પ્રધાન વિષય શાસ્ત્રનો. વાદ કથાત્વ દ્યોતનાર્થમ આહા એથી પરોક્તિ. એટલે અન્ય કોઈ બોલ્યો, ચાલો પૂર્વ પક્ષી બોલ્યો કે આહ એટલે અન્ય વ્યક્તિ બોલે છે, એ દ્વારા સૂચન કર્યું કે આ શાસ્ત્રની પદ્ધતિ કઈ છે? વાદની પદ્ધતિ છે. બે વ્યક્તિઓ વિશે ચર્ચા દ્વારા તત્વના નિર્ણય પર આવવું, એ પ્રકારની પદ્ધતિ આ શાસ્ત્રમાં છે. હવે ટીકાકાર આહ ઇત્યાદિ કથમ પુનઃ પ્રત્યેગાત્મ ઇત્યતઃ પ્રાગ અધ્યાસ લક્ષણ ભાષ્યમ. તો જો પહેલા કહે છે આહ, ત્યાંથી માંડીને કથમ પુનઃ આખો પહેલો પેરેગ્રાફ જે છે આપણે પાછળ આપ્યું છે, તે પહેલો પેરેગ્રાફ છે અધ્યાસ લક્ષણ ભાષ્ય છે. અધ્યાસ લક્ષણ સમજાવે. પછીનો પેરેગ્રાફ છે અધ્યાસ સંભાવના ભાષ્ય. અધ્યાસની સંભાવના કથમ પુનઃ પ્રત્યેગાત્મનિતિ. અતઃ એની પહેલાનું જે અધ્યાસ લક્ષણ ભાષ્ય છે, તદ આરભ્ય સંભાવના પરમ, એની પછી જે છે એ સંભાવના સમજાવનારું ભાષ્ય છે.
પછી તમ એતમ અવિદ્યાખ્યમ એ 45 પાનું છે એમાં. તેતાળીસમાં પાન પર આમાંની આમાં કઈ લીટી છે પૂછે. હા તો ત્યાં પાન પર તમેતમ અવિદ્યાખ્યમ આત્માત્મનો ઇતરેતદ્ધ્યાસમ પુરસ્કૃત્ય, એ જે ત્યાં સુધીનું ભાષ્ય છે એને સંભાવના ભાષ્ય કહેવામાં આવ્યું. ના, ત્યાં એ લક્ષણ ભાષ્ય ત્યાંથી મળીને સર્વલોક પ્રત્યક્ષ સારત્વમેતમ ઇતિ આરભ્ય સર્વલોક પ્રત્યક્ષ ઇત્યંત્યમ પ્રમાણપરમ. એટલે અહીં કહેવામાં આવ્યું કે ભાઈ આહ ઇત્યાદિ કથમ પુનઃ પ્રત્યેગાત્મની ઇતિ પ્રાગ અધ્યાસ લક્ષણમ અધ્યાસ લક્ષણાની પહેલાંનું કથમ પુનઃ પ્રત્યેગાત્મની એની પહેલાંનું ભાષ્ય લક્ષણ ભાષ્ય છે. ત્યાંથી મળીને સંભાવના અને તમે એતમ અવિદ્યાખ્યમ ત્યાંથી મળીને સર્વલોક પ્રત્યક્ષથી પ્રમાણપરમ. આ પ્રકારે લક્ષણ, સંભાવના અને પ્રમાણ આ ભાષ્યના આવી ત્રણ વિભાગ કરવામાં આવે. તો લક્ષણ પૂછે છે. લક્ષણ તો પ્રશ્ન કરો આહ કોઈ અધ્યાસ નામ હતી, તો જેના અધ્યાસ કહો છો એ શું છે, એનું શું લક્ષણ છે? તો લક્ષણમાં આહ અધ્યાસનું લક્ષણ પહેલા કહે છે, પછી સંભાવના કહે છે, પછી પ્રમાણ કહે છે. તો કયું ઉચ્ચતે? સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટ અવભાસ. આ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી કે પરત્ર પૂર્વદૃષ્ટ અવભાસ. પૂર્વદૃષ્ટ પહેલા જે જોયેલું છે એનો આભાસ થયો, એની વસ્તુને એનો આભાસ થયો ક્યાં? પરત્ર. તો દૃષ્ટાંત જેવી રીતે પૂર્વદૃષ્ટ પહેલા જે ચાંદી આપણે જોયેલી છે, ક્યાં જોઈ? સાચી ચાંદી જોયેલી છે. પરત્ર જ્યાં ચાંદી નથી એવી આ છિપોલીમાં શુક્તિકામાં ચાંદીનો આભાસ થયો. આ તો છિપોલી છે, એમાં ચાંદી નથી, પરંતુ એમાં રીતેના બધા કણ લાગેલા હોવાને કારણે સૂર્યનો પ્રકાશ પડવાથી જે પ્રકારની આપણને એક ચળકાટ દેખાય, એ ચળકાટ આપણે ચાંદીનું છે એમ માને ત્યાં ચાંદીનો ભ્રમ જન્મે. એટલે પૂર્વદૃષ્ટ પરત્ર જ્યાં ચાંદી નથી ત્યાં એવી છિપોલીમાં અભાસ ભાસવું. શેનું? આ કિસ્સામાં ચાંદીનું. એ ચાંદી પૂર્વદ્રષ્ટ પહેલાં જે જોયેલી છે એવી ચાંદીનું જ્યાં ચાંદી નથી એવી છિપોલીમાં ભાસવું, એનું નામ અધ્યાસ.
પછી ઉમેર્યું સ્મૃતિરૂપ. આ ચાંદી કેવી છે? સાચી ચાંદી ભૂતકાળમાં જોયેલી છે. એને કારણે જે સંસ્કાર મનમાં રહી ગયા છે એ સંસ્કાર જાગૃત થાય છે. આ છિપોલીમાં ચાંદી નથી, પણ છિપોલીમાં ચળકાટ છે. એવા સાદૃશ્યને કારણે, સમાનતાને કારણે પહેલાં જોયેલી ચાંદી છે એના સંસ્કાર જાગૃત થઈ જાય, અને જ્યાં ચાંદી નથી ત્યાં આપણને અભાસ, ત્યાં ચાંદીનો આભાસ થાય. અધ્યાસમાં હું એમ માનું છું કે અહીં ચાંદી છે. જેને અધ્યાસ છે, ભ્રમ છે, એને ખબર નથી કે આ ભ્રમ છે. મારા માટે તો આ ચાંદી જ છે. હું જાણી જાઉં કે આ તો ખાલી આ દેખાય જ છે, આ તો ચળકાટ જ છે, ચાંદી નથી, તો એને અધ્યાસ ના કહેવાય, તો પછી એને પ્રત્યક્ષ જ કહેવાય. પરંતુ ચળકાટ બીજી અન્ય વસ્તુનો છે, ચાંદીનો ચળકાટ માનીને એને ભૂતકાળમાં ચાંદીનો જ અનુભવ થયેલો, એ ચળકાટ મને આમાં દેખાય છે, માટે જ્યાં ચાંદી નથી ત્યાં હું ચાંદીના દર્શન કરું છું. તેમ રજ્જુ સર્પ, જ્યાં સર્પ નથી એવા રજ્જુમાં મને સર્પનો આભાસ થવો, એનો અધ્યાસ. અસર્વભૂતાયામ રજ્વામ સર્પાભાસ. રજ્જુ જેમાં સર્પનું કોઈ પ્રકારનું અસ્તિત્વ નથી, એ સર્પ રહિતના રજ્જુની અંદર આપણને સર્પનો આભાસ થવો. જ્યાં ચાંદીનું કોઈ અસ્તિત્વ નથી એવી છિપોલીમાં ચાંદીનો આભાસ થવો. આટલી નાની સરળ વસ્તુ છે. એ સરળ વસ્તુ પણ આખા જીવનમાં એવી વ્યાપેલી છે, એને એટલી બધી ગૂંચવાડા ભરેલી ચર્ચાઓ થશે આવી વસ્તુ પર. પાછા આપણે જઈએ તો લક્ષણમાં ઉચ્યતે સ્મૃતિરૂપ, ઉચ્યતે સ્મૃતિરૂપ. તે સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટાભાસ અધ્યાસ, એમ કરીને અધ્યાસનું લક્ષણ પણ કહેવામાં આવે. તો સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટાભાસ અધ્યાસ એ અનુસંગ. અધ્યાસની વ્યાખ્યા થઈ રહી છે, માટે અધ્યાસ એવું આપણે ઉમેરવું જોઈએ. એટલે સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટાભાસ અધ્યાસ, આખું વાક્ય આવું થયું. સ્મૃતિરૂપ છે, પહેલાંની ચાંદીનો અનુભવ થયેલો, એના સંસ્કાર જે રહેલા છે. પરત્ર જ્યાં ચાંદી નથી ત્યાં પહેલાં જોયેલી ચાંદી છે એનો આભાસ થવો, એને અહીંયા આગળ અધ્યાસ કહેવામાં આવ્યો. ઠીક, આગળ કહે છે અત્ર અત્ર પરત્ર અભાસ ઇત્યેવ લક્ષણમ. એ સ્મૃતિરૂપ અને પૂર્વદૃષ્ટ આ બે જે છે એ આપણને વધારે સ્પષ્ટ કરવા માટે પણ મૂળ અધ્યાસની ભાષા ટીકાકારને કહેવા પ્રમાણે આટલી જ છે કે પરત્ર અભાસ. જે વસ્તુ જ્યાં પરત્ર એટલે જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેનો આભાસ થવો, એનો અધ્યાસ. જે સર્પ રજ્જુમાં નથી ત્યાં સર્પનો આભાસ થવો, અધ્યાસ. જે ચાંદી છિપોલીમાં નથી તેનો આભાસ થવો, અધ્યાસ. તો ભાઈ બીજું શું કેમ પૂર્વદૃષ્ટ સ્મૃતિરૂપ એવું કેમ કહેવામાં આવ્યું? શિષ્ટમ પદદ્વયમ તદ ઉપાદનાર્થમ. જે સ્મૃતિરૂપ કહેવામાં આવ્યું, પૂર્વદૃષ્ટ કહેવામાં આવ્યું, આ બે પદ વધારાના છે. એ સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટાભાસ અધ્યાસ. એમાં પરત્ર અભાસ બસ આટલી જ કહેવાની જરૂર હતી. સ્મૃતિરૂપ ના કહ્યું તો ચાલે, પૂર્વદૃષ્ટ ના કહ્યું તો પણ ચાલે. પરત્ર અભાસ, જ્યાં નથી ત્યાં આભાસ થવો. પરત્ર એટલે જે જગ્યાએ વસ્તુ ચાંદી નથી ત્યાં ચાંદીનો આભાસ નામ અધ્યાસ. શિષ્ટમ પદદ્વયમ તદ ઉપાદનાર્થમ. તો સ્મૃતિરૂપ અને પૂર્વદૃષ્ટ આ બે, સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટ અભાસ અધ્યાસ. તો આ જે સ્મૃતિરૂપ છે તે અને પૂર્વદૃષ્ટ છે, આ બે વધારાના પદ છે.
બાકી પરત્ર અભાસ આટલું કહ્યું હોત તો પણ ચાલત. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના આભાસનો અધ્યાસ. તો તમે સ્મૃતિરૂપ કેમ કહ્યું અને પૂર્વદૃષ્ટ કેમ કહ્યું? તત્ ઉપપાદનાર્થમ તત્સિદ્ધ્યર્થમ. તો જ અધ્યાસ છે ને આ બે પદ છે એ અધ્યાસને સિદ્ધ કરનારા છે, અધ્યાસના સાધક છે. એટલે એ સમજાવે છે. તથા અભાષ્યતે ઇતિ અવભાસ. આ કર્મ વ્યુત્પત્તિ થઈ. જે ભાષે છે એના અવભાસની આપણે અવભાસ એટલે ભાસવું એમ કહેવાય. અહીં શું છે? અવભાષ્યતે ઇતિ અવભાસ, કર્મ વ્યુત્પત્તિ. જે ભાષી રહ્યું છે એ અવભાસ છે. બધી વ્યુત્પત્તિ થાય, કર્તૃ વ્યુત્પત્તિ થાય, કર્મ વ્યુત્પત્તિ થાય, કરણ વ્યુત્પત્તિ થાય. અહીંયા કર્મ વ્યુત્પત્તિ અવભાષ્યતે ઇતિ અવભાસ. જે ભાસી રહ્યું છે એને અવભાસ કયો અહીંયા આગળ. જેના વડે ભાસે છે એવું નહીં, પણ જે ભાસે છે. કર્મ વ્યુત્પત્તિ થઈ. શું ભાષે? રજતાદિ અર્થ. આ રજત વગેરે વસ્તુ જે ભાસી રહી છે એને અહીંયા આગળ અવભાષ કહેવામાં આવે. નહીં તો હવે તો આભાસ સામાન્ય અર્થ થાય, પણ આભાસ એવો અર્થ નથી કર્યો. જે ભાસી રહ્યું છે તેનો અવભાસ. પરત્ર અભાસ, પરત્ર જે અન્યત્ર જે ભાસી રહ્યું છે તસ્ય અયોગ્ય અધિકારણ પરત્ર પદાર્થ સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદ્રષ્ટ અવભાસ. તો આ બે પદ છે જે પરત્ર અને પૂર્વ સ્મૃતિરૂપ એ સમય કહેવામાં આવ્યું કે ભાઈ આપણે સ્પષ્ટ કરવા માટે. તસ્ય અયોગ્યમ અધિકરણમ પરત્ર પદાર્થ. બે ચાંદી ક્યાં ભાસે છે? છિપોલીમાં. ચાંદી ક્યાં ભાસવી જોઈએ? ચાંદીમાં ભાસવી જોઈએ. ચાંદી છે એને ચાંદી માટે ભાસવાનું યોગ્ય અધિકરણ છે. આ છિપોલી છે ચાંદીના ભાસવાનું યોગ્ય અધિકરણ નથી, માટે અયોગ્ય અધિકરણ. આ પરત્ર એટલે અવભાસ રજતાદ્યર્થ. અયોગ્ય અધિકરણ પરત્ર શબ્દ એટલે કે જ્યાં ચાંદી નથી ત્યાં ભાસવું. અર્થાત ચાંદી ભાસવા મળે જ્યાં કોઈ અનુકૂળતા વ્યવસ્થા સામગ્રી નથી ત્યાં આગળ ભાસવું. આમ આખું જીવન સમજાવવા માટે છે, પણ શરૂઆત આ પ્રકારે થાય છે. જીવન સમજાવવા માટે કે આત્મામાં આવો અનાત્માનો કે જીવત્વનો આભાસ થવો. આ જગતમાં સત્યતા ભાસવી, અનાત્મામાં આત્મા ભાસવો. અનાત્મા છે એમાં આત્માનો ભાસ થવો, કે જગત મિથ્યા છે એમાં સત્યતાનો ભાસ થવો. આ બે પ્રકારના અધ્યાસજીવનું પ્રવર્તમાન છે. અત્યારે અહીંયા આગળ આત્મા પર થતા અધ્યાસની વાત કરવામાં આવે છે. તસ્ય અયોગ્યમ અધિકરણમ પરત્ર પદાર્થ સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટાભાસ પરત્ર અન્યત્ર. જ્યાં ચાંદીની યોગ્યતા નથી ત્યાં ચાંદીનું ભાસવું. આ છિપોલી જ્યાં ચાંદીની યોગ્યતા નથી ત્યાં ચાંદીનું. પરત્ર એટલે અયોગ્ય અધિકરણ. જ્યાં ચાંદીનું અધિકરણ તો ચાંદી છે. આ છિપોલી ચાંદીનું અધિકરણ નથી. છિપોલી કેવી છે? અયોગ્ય અધિકરણ. ચાંદી ભાસવા માટે યોગ્ય અધિકરણ નથી. અધિકરણસ્ય અયોગ્યત્વમ આરોપ્ય અત્યંત અભાવત્વમ. ભાઈ તમે કહો છો કે આ છિપોલી છે એ અયોગ્ય અધિકરણ છે. કેમ? કારણ કે એમાં ચાંદીનો લેશ માત્ર નથી. કશુંક ચાંદીનું હોત ને તો પણ આપણે માની શક્યા કે ચાંદીનું કે આપણે ભ્રમ જન્મે, પણ આ છિપોલીમાં ચાંદીપણાનો પૂરેપૂરો અભાવ જ છે. આરોપ્ય એટલે ચાંદી, અત્યંત અભાવત્વમ. આ ચાંદીનો અત્યંત અભાવ છે. ક્યાં આગળ? આ છિપોલીમાં. એટલે આ છિપોલી છે અયોગ્ય અધિકરણ છે, યોગ્ય અધિકરણ નથી. ચાંદી યોગ્ય અધિકરણ છે, છિપોલી અયોગ્ય અધિકરણ છે. તદ્વત્વમ વા એટલે ટૂંકમાં
અધિકરણનું અયોગ્યતા કોને કહેવાય? આરોપ્યનો અત્યંત અભાવ છે, ચાંદીનો અત્યંત અભાવ છે, એને એની અયોગ્યતા કહેવાય. તદ્વત્વમ વા, કે ચાંદીનો ભાવ છે એને અયોગ્ય અધિકરણ કહેવાય. તદ્વત્વમ વા, અચ્છા, અભાવત્વમ કે અભાવ હોવાપણું. ચાંદીનો અભાવ છે કે અભાવ હોવાપણું છે. બહુ ભેદ જણાતો નથી આપણને, પણ આમાં એટલે અભાવ છે કે અભાવ ધરાવે છે, આ અયોગ્ય અધિકરણ કોને કહેવાય? જેમ કે આ છિપોરી એમાં ચાંદીનો અભાવ છે કે ચાંદીનો અભાવ ધરાવે છે, એવું થયું. પ્રશ્ન પૂછ્યો કે ચાંદી અભાવ એટલે શું? ટૂંકમાં આમાં ચાંદી નથી કે નથી પણ છે, એવો સૂક્ષ્મ ભેદ કર્યો. તથા ચ એક અવચ્છેદેન સ્વસંસૃજ્યમાને સ્વઅત્યંત અભાવવતી અવાસ્યત્વ અધ્યસ્તત્વ ઇત્યર્થ. હવે તથા ચ એક અવચ્છેદેન, એક અવચ્છેદ છે, એક જ સ્થળ છે કે એક જ જગ્યા છે, એક સ્થળ છે, એક અવયવ છે. આખી એમાં એવું છે ને કે સમગ્ર છિપોલીમાં અધ્યાસ ન થતો હોય, છિપોલીનો એક અવયવમાં અધ્યાસ થતો હોય. એટલે ક્યાં તો એક અવચ્છેદેન, એક સ્થાનમાં કે પછી એક અવયવમાં, આખી છિપોલીમાં અધ્યાસ ન થતો હોય, છિપોલીનો એક અંશમાં અધ્યાસ થતો હોય. સ્વસંસૃજ્યમાને, જે પોતાની સાથે સંસર્ગ ધરાવનારું છે, સ્વ અત્યંત અભાવવતી, પરંતુ સ્વ એટલે ચાંદી, ચાંદીનો અત્યંત અભાવ ધરાવનાર આ જે છિપોલીનો એક અંશ છે, જે ત્યાં ચાંદીનો અત્યંત અભાવ છે. એટલે આખી છિપોલી તમે ના જોઈએ, છિપોલીનો એક અંશ જ્યાં ચાંદીનો અત્યંત અભાવ છે, ત્યાં અવભાસ્યત્વમ, ત્યાં ચાંદીનો અવભાસ થવો, એનું નામ છે અધ્યાસ. એટલે આખી છિપોલી નહીં, પણ છિપોલીનો એક અંશમાં જ્યાં ચાંદીનો અત્યંત અભાવ છે કે ચાંદીનો અત્યંત અભાવ ધરાવનારું છે, ત્યાં ચાંદીનો આ પ્રકાર અવભાસ થવો, આભાસ થવો, એને અહીંયા આગળ અધ્યાસ કહેવામાં આવે. એટલે આ વ્યાખ્યાઓ એટલી બધી સ્પષ્ટ કે તર્કયુક્ત, એટલે એટલા માટે પદ બધો ઉમેરવામાં આવે છે. બાકી આપણે તો કહીએ કે આ છિપોલામાં ચાંદીનો અભ્યાસ થયો, અધ્યાસ. પણ એક અવચ્છેદ, છિપોલીના એક સ્થાનમાં કે એક અવયવમાં, સ્વસંસૃજ્યમાને સ્વ અત્યંત અભાવવતી, પોતાને સંબંધિત હોય એવા અધિકરણમાં, જેમાં ચાંદીનો અત્યંત અભાવ છે એવા અધિકરણમાં અભાસ્યત્વમ, ત્યાં આભાસ થવો, એને અધ્યાસ કહેવામાં આવે. ટૂંકમાં જ્યાં ચાંદી નથી ત્યાં ચાંદીનો આભાસ થવો. જ્યાં નથી, ક્યાં નથી? છિપોલીમાં. પણ છિપોલીના એક અંશમાં, છિપોલીના એક ભાગમાં કે અંશમાં જ્યાં ચાંદી નથી, ત્યાં ચાંદીનો અભાસ થવો, એનો નામ અધ્યાસ. ઇદમ છે સાદી અનાદિ અધ્યાસ સાધારણ લક્ષણમ. અધ્યાસ બે પ્રકારના કહેવામાં આવે. સાદી જેનો આદિ છે, અનાદિ જેનો આદિ નથી. હવે દોરડામાં સર્પનો અધ્યાસ કહો, છિપોલીમાં ચાંદીનો અધ્યાસ કહો, એને સાદી આદિ સહિતનો અધ્યાસ કહીએ. આત્મામાં અનાત્માનો અધ્યાસ છે, એ ક્યારનો છે? અનાદિ છે. ટૂંકમાં આત્મામાં જીવપણાનો અધ્યાસ થવો, એ ક્યારે શરૂ થયું? આવો પ્રશ્ન થાય છે ને. માણસ ત્રાસી જાય આ બધી વસ્તુઓથી, કર્મના અને કર્મના ફળથી બધાથી માણસ ત્રાસી. ક્યારે શરૂ થયું આ બધું? વેદાંત કહે છે કે આની કોઈ શરૂઆત જ નથી, ચાલતું જ આવે છે, એને અનાદિ કહેવાય. એટલે કે આ આત્મા પર જીવપણાનો અધ્યાસ છે, એ કેવો છે? ચાલતો જ આવ્યો છે. કયા જન્મમાં આવ્યો હતો ને એની પહેલાના જન્મમાં હતો ને એની પહેલાના જન્મમાં હતો, હવે કેવો છે? અનાદિ.
અને બીજો આવો હોય જે છિપોલીમાં ચાંદીનો અધ્યાસ કયો છે? આદિ સાદી, એટલે આદિ સહિત અને અનાદિ. સાદી એટલે આદિ સહિત, અનાદિ આદિ રહિત. સાધારણ લક્ષણ, આ બંને પ્રકારના અધ્યાસને છિપોલી પર ચાંદીનો કે આત્મા પર જીવત્વનો અધ્યાસ બંનેને લાગુ પડે, આટલો અંશ. સંયોગે અતિવ્યાપ્તિ નિરાશા એક અવચ્છેદન. આ સંયોગ થયો અતિવ્યાપ્તિ નિરાશાય એક અવચ્છેદન, એક અંશમાં, એટલે એક અવયવની અંદર હોય કે એક સ્થાનની અંદર હોય ત્યાં થાય છે. સંયોગમાં છે ને બધે જ થતું હોય, ત્યારે આ અધ્યાસ એક સ્થાનમાં કે એક અવયવમાં થાય છે. જેવી રીતે સંયોગસ્ય સ્વસંસૃજ્યમાને વૃક્ષે સ્વ અત્યંત અભાવતે અવાસ્યત્વે સ્વ અત્યંત અભાવયો મૂળવચ્છેદક ભેદાત ન અતિવ્યાપ્તિ. એ દૃષ્ટાંત એ આપે છે કે એક વાંદરો છે, ભાઈ એક વૃક્ષ છે, એના પર વાંદરો એક ડાળ પર બેઠેલો છે. તો વાંદરો વૃક્ષ પર છે એવું તમે કહો, એ વાક્ય છે ને એ બરોબર તો નથી. વાંદરો વૃક્ષની ડાળ પર છે, વૃક્ષની ડાળના અગ્રભાગ પર પાછો વાંદરો આખી ડાળ પર પણ ના હોય, હા, શાખાગ્રભાગ. હા, એટલે આ શાખાનો અગ્રભાવ છે એના અવચ્છેદમાં આ વાંદરો છે. આ મૂળ છે એના અવચ્છેદમાં બંદર વાંદરો નથી. ભલે આપણે કે વૃક્ષ પર વાંદરો છે, પણ ખરેખર શું કહેવું છે? વૃક્ષની શાખાના અગ્રભાગ પર વાંદરો છે, જેથી બીજે ક્યાંય વૃક્ષના મૂળમાં વાંદરો નથી. એટલે સ્પષ્ટ થાય તમારું વર્ણન આવી રીતનો ચોક્કસ હોવું જોઈએ. એટલે નૈયાયિકોનું ચોક્કસ બધું વર્ણન જોઈએ. તો સંયુક્ત સ્વસંસૃજ્યમાને વૃક્ષે સ્વ અત્યંત અભાવતી અવાસ્યત્વે એ પણ સ્વ અત્યંત અભાવયો મૂળ અગ્ર અવચ્છેદક ભેદાત. સ્વસ્વ અત્યંત અભાવયો મૂલાગ્ર અવચ્છેદક, મૂળ અને અગ્ર. એટલે વાંદરો અગ્રમાં હોય તો પછી મૂળમાં ના હોય, મૂળમાં હોય તો અગ્રમાં ના હોય. કારણ કે આખો વાંદરો આખા વૃક્ષ પર નથી હોતો. અંતેથી આ સંયોગની અંદર અતિવ્યાપ્તિ થતી નથી. એટલે આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું કે ભાઈ આ વાંદરો છે વૃક્ષના એક અવયવથી અવચ્છેદ અવયવ પૂરતો મર્યાદિત છે, ત્યાં આગળ એ વાંદરો રહેલો છે, અન્યત્ર નથી રહેલો. સંયોગ કોને કહેવાય? કે સંયોગ પણ આવો જ હોય કે સ્વસંસૃજ્યમાને પોતાની સંયુક્ત સ્વ અત્યંત અભાવથી અભાસ્યમાનત્વે સ્વ અત્યંત અભાવયો મૂળ અગ્રવચ્છેદક ભેદાત. સંયોગ સમગ્ર વૃક્ષમાં હોય, અહીંયા તો મૂળમાં છે અને અગ્રભાગમાં નથી, અગ્રભાગમાં તો મૂળમાં નથી. અને તેથી આ સંયોગ સાથે આ અતિવ્યાપ્તિ સંયોગનો આમાં સમાવેશ થતો નથી. શું વ્યાખ્યા? તથા ચ એક અવચ્છેદેન સ્વસંસૃજ્યમાને સ્વ અત્યંત અભાવતી અવાસ્યત્વમ અધ્યસ્તત્વમ ઇત્યર્થ. એક અવચ્છેદેન, એક સ્થાન કે અવચ્છેદમાં મર્યાદિત, સ્વસંસૃજ્યમાને પોતાની સાથે સંબંધિત, પણ સ્વ અત્યંત અભાવતી જેમાં પોતાનો અત્યંત અભાવ છે, ત્યાં આગળ ભાસુ એનું નામ છે અધ્યસ્તત્વ. એટલે કે આ છિપોલીના એક ભાગમાં જ્યાં ચાંદીનું અત્યંત અભાવ છે, ત્યાં ચાંદીનું ભાસુ એને અધ્યાસ કહેવામાં આવ્યો.
હવે કોઈ પ્રશ્ન કરે, પૂર્વમ સ્વ અભાવવતી એટલે જ્યાં પોતાનો અત્યંત અભાવ છે, ચાંદીનો અત્યંત અભાવ છે એવી છિપોલીમાં ચાંદીનું ભાસું એને આપણે અધ્યાસ કહ્યો, સીધી ભાષામાં કહીએ તો. હવે કોઈ ઘડો હોય, અત્યારે આ ભૂતલ એટલે કે તળિયું, તો અત્યારે અહીંયા ઘડો નથી. પૂર્વમ સ્વભાવતી ભૂતલે પશ્ચાત આનંદો ઘટો ભાત, પછી આપણે ઘડો લાવીએ, પહેલાં છે તો અહીંયા ઘડો નથી, પછી આપણે અહીંયા ઘડો લાવીએ. પૂર્વમ સ્વભાવતી ભૂતલે, પહેલાં આ ઘડાના અભાવવાળો જે આ તળિયું છે, સપાટી છે, પશ્ચાત આનંદો ઘટ, પાછળથી આવેલો ઘડો છે એ ભાસે છે. એટલે એમાં અતિવ્યાપ્તિ ના થાય. ટૂંકમાં અતિવ્યાપ્તિ નિરાશાય સ્વસંસૃજ્યમાને એતિ પદમ, પોતે સંયોગ છે એ પ્રકારની જગ્યાએ, પહેલાં એનો સંયોગ ન હતો, સંયોગ છે ત્યાં સ્વસંસૃજ્યમાને એ આપવામાં આવ્યું કે ભાઈ પહેલાં હતો ને પછી આવે એવું નથી, એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારની સ્થિતિ નથી. તેન અભાવકાલે પ્રતિયોગી સંસર્ગસ્ય વિદ્યમાનતા ઉચ્યતે ઇતિ ન તે વ્યાપ્તિ. અભાવકાલે જ્યાં ઘટનો અભાવ હતો, પ્રતિયોગી સંસર્ગસ્ય, પ્રતિયોગી એટલે જે આરોપ્ય વસ્તુ છે એનો સંસર્ગસ્ય વિદ્યમાનતા ઉચ્યતે. એટલે યોગી ને પ્રતિયોગી, પ્રતિયોગી અહીંયા કોને કહે છે? આરોપ્ય વસ્તુને પ્રતિયોગી કહેવામાં આવ્યું. તો એ આરોપ એટલે કે અહીંયા આગળ ચાંદી, સંસર્ગસ્ય વિદ્યમાન, જ્યાં ચાંદીનો અભાવ છે ત્યાં આગળ ચાંદી છે એના સંપર્કનો અભાવ બતાવે છે. સંસર્ગસ્ય વિદ્યમાનતા ઉચ્ચતે, ના ચાંદી નથી ત્યાં આગળ, ચાંદી એટલે પ્રતિયોગી, એ ત્યાં હોવાનું છે એ વસ્તુને અહીંયા કહેવામાં આવી. એટલે સ્વસંસૃજ્યમાને એ જે શબ્દ વાપર્યો ને, તેને એટલે સ્વસંસૃજ્યમાને એ પદથી, એ શબ્દથી અભાવકાળે જ્યારે નહોતો ત્યારે પ્રતિયોગી સ્વસંસૃજ્ય માને એટલે પોતાની સાથે સંસર્ગ ધરાવનાર, એટલે કે જ્યારે નહોતું ત્યારે આરોપ્ય વસ્તુની વિદ્યમાનતા ઉચ્ચતે, જે આરોપ્ય વસ્તુ છે એ કહેવામાં આવે છે. અંતેથી અભાવકાળમાં પ્રતિયોગી સંસર્ગ વિદ્યમાનતા એથી ન અતિ વ્યાપ્તિ. અભાવકાલે એટલે સ્વસંસૃજ્યમાને એ શબ્દથી, અને અભાવ વખતે પ્રતિયોગી સંસર્ગસ્ય, આરોપી વસ્તુ અહીંયા કે ચાંદીના સંસર્ગ છે એની વિદ્યમાનતા કહેવામાં આવે છે. અને માટે આમાં એવું નથી કે ચાંદી પછીથી લઈ આવવામાં આવી છે, પેલો ઘડો જે છે પછી લઈ આવવામાં આવ્યો અને પછી એનો સંસર્ગ થયો. આ ચાંદી પછી લઈ આવવામાં આવી હોય એવું નથી, ચાંદીનો તત્વ અભાવ છે અને ત્યાં આગળ આ ચાંદીની વિદ્યમાનતા કહેવામાં આવે છે. અને માટે દેખાય છે ત્યાં છે, હા ત્યાં જે છે એટલે લાવવામાં આવ્યું છે એવું નથી. હવે પછી કે ભાઈ ભૂત્વ અવચ્છેદેન અભાસ્ય ગંધે અધિવ્યાપ્તિ વારણાય, આ ગંધવતી પૃથ્વી કહેવામાં આવે. પૃથ્વીનો કયો ગુણ છે? ગંધવતી, તો ગંધ હોવી એ પૃથ્વીનો ગુણ છે. ભૂત્વ એટલે પૃથ્વી પણ, અવચ્છેદેન અવાસ્ય ગંધે, તો પૃથ્વીમાં ગંધ રહેલી છે. અવ્યાપ્તિ વારણા, અતિવ્યાપ્તિ વારણા, તો આ લક્ષણ છે એ પૃથ્વીના ગંધની, એટલે આ તો અધ્યાસ છે. પૃથ્વીમાં ગંધ રહેલી છે એટલે તમને એમ કે આ ગંધ પણ એ વસ્તુ પણ આવે કે પૃથ્વીમાં ગંધ છે એ આને એમાં સમાવેશ ન થાય એ માટે અહીંયા આગળ સ્વ અત્યંત અભાવ હતી. પૃથ્વી જેમાં ધારો કે જળ જેમાં ગંધ નથી, એમાં આપણને ગંધનો ધારક અનુભવ થાય તો એ શું હોય? અધ્યાસ હોય.
વાયુ જેમાં ગંધ નથી ત્યાં આપણે ગંધનો અનુભવ થાય તો અધ્યાસ હોય. પૃથ્વી ગંધ છે એમાં ગંધનો અનુભવ થાય તો અધ્યાસ નથી. એટલે ભૂત્વચ્છેદેન અવાસ્ય ગંધે, ટૂંકમાં ભૂ એટલે પૃથ્વી, અવચ્છેદ એટલે પૃથ્વીનું જે સ્થળ છે ત્યાં આગળ ગંધનો ભાસ થાય છે અને એ અધ્યાસ નથી, કારણ કે એ તો પૃથ્વીનો ધર્મ છે. એના માટે શું અત્યંત અભાવ હતી. હવે ધારો કે જળ જે છે જેમાં ગંધનો અત્યંત અભાવ છે ત્યાં ગંધનો અનુભવ થાય તો અધ્યાસ કહેવામાં આવે. પૃથ્વી જે ગંધ ધરાવનારી છે ત્યાં ગંધનો અનુભવ થાય તો અધ્યાસ ના કહેવાય. એટલે માત્ર ગંધનો અનુભવ થયો પણ અધ્યાસ ક્યારે કહેવાય? જ્યાં ગંધનો અત્યંત અભાવ છે એવા સ્થળમાં ગંધનો અનુભવ થાય તો અધ્યાસ કહેવાય. પૃથ્વી જ્યાં ગંધનો અભાવ નથી ત્યાં ગંધનો અનુભવ થાય એને અધ્યાસ ના કહેવાય. જ્યાં ગંધનો અત્યંત અભાવ છે ત્યાં ગંધનો અનુભવ થાય એને અધ્યાસ કહેવાય. એ ચાંદી આ છીપોલી છે જ્યાં ચાંદીનો અત્યંત અભાવ છે ત્યાં આપણને અનુભવ થાય એને આપણે અધ્યાસ કહીએ. એટલે કે દૂર જેમાં સર્પનો અત્યંત અભાવ છે ત્યાં સર્પનો એને અધ્યાસ કહેવાય. સુક્તૌ ઇદંતુ અવચ્છેદેન જય સંસર્ગ કાલે અત્યંત અભાવ અસ્તી ન અવ્યાપ્તિ. સુક્તૌ ઇદંતુ અવચ્છેદેન, જુઓ હવે આપણે શું કહીએ, ઇદમ રજતમ ઇયમ શુક્તિકા, આ શુક્તિકા છે આપણે શું કહીએ એને ઇદમ રજતમ, આ રજત છે. આ રજત છે એમાં આ અંશ છે એ શુક્તિકાનો છે. શુક્તિકામાં આપણે શું કહીએ આ શુક્તિકા છે. આપણે જ્યારે રજતનો ભ્રમ થયો ત્યારે આપણે શું કહીએ આ રજત છે. આ પણ છે એ શુક્તિકાનો છે એ ત્યાં અધ્યાસ, આ પણ આમાં અધ્યાસ નથી પણ શુક્તિકા પણ આમાં રજતનો અધ્યાસ છે. એટલે સુક્તો ઇદંતો અવચ્છેદેન રજ સંસર્ગ કાલે અત્યંત અભાવ સ્થિતિ ન વ્યાપ્તિ. શુક્તિની અંદર ઇદંતા જે છે રજ સંસર્ગ કાલે અત્યંત અભાવ અસ્તિ. ઇદમની અંદર રજતનો અત્યંત અભાવ છે. ઇદમમાં શું છે શુક્તિપણું છે અને ત્યાં રજતનો અત્યંત અભાવ છે. અને તેથી આ વ્યાખ્યાની અંદર એ વસ્તુ એમાં અધ્યાસની વ્યાખ્યામાં એ અધ્યાસ નહીં ગણાય, કારણ કે શુક્તિ જે અત્યંત અભાવવતી આપ જેને કહો એવું કહેવા તો શુક્તિમાં રજતનો અત્યંત અભાવ જ છે ને. અને તેથી શુક્તિ રજત અત્યંત અભાવવતી છે તેવી રીતે અત્યંત અભાવ હોય એવી ગમે તે જગ્યાએ તમને રજતનું નહીં, પરંતુ હા રજત અત્યંત અભાવ અસ્તિ ન વ્યાપ્તિ. શુક્તિમાં રજતના સંસર્ગ વખતે અત્યંત અભાવ છે માટે શુક્તિકામાં રજતની આપણે અધ્યાસ થાય તે અવ્યાપ્તિ થતી નથી. તમે એવી વ્યાખ્યા આપો કે પછી એની લાગુ જ ન પડતી હોય તો કે નહીં આ શુક્તિની અંદર ભલે રજતનો અત્યંત અભાવ છે અને ત્યારે પણ આપણને રજતની ભ્રાંતિ થાય છે. એટલે આ કિસ્સો છે એમાં એ વ્યાખ્યા નથી લાગુ પડતી, એમ નથી થતું. નનુ અસ્ય લક્ષણસ્ય અસંભવ શુક્તૌ રજતસ્ય સામગ્રી અભાવે સંસર્ગ અસત્વાત. પ્રશ્ન કર્યો ભાઈ શુક્તિમાં તમને રજતનો અધ્યાસ થવા માટે કંઈક સામગ્રી તો હોવી જોઈએ ને. શુક્તૌ રજતસ્ય સામગ્રી અભાવે ને, શુક્તિમાં રજતનો અધ્યાસ થવા માટે કંઈક સામગ્રી હોવી જોઈએ. એટલે અધ્યાસ માટે સામગ્રી હોવી જોઈએ. એ સામગ્રી તો એટલે પહેલાંની કે સામગ્રી એટલે તો આપણે કહ્યું કે પહેલાંની સ્મૃતિ હોવી જોઈએ, કંઈક સાદૃશ્ય હોવું જોઈએ અને સંસ્કાર. સંસ્કાર નહીં એટલે સ્મૃતિ આવી ગઈ. હા એનું અજ્ઞાન હોવું જોઈએ, સાદૃશ્ય હોવું જોઈએ, સંસ્કાર હોવા જોઈએ. તો શુક્તિમાં કંઈક સાદૃશ્ય હોવું જોઈએ ચાંદીનું, શુક્તિનું અજ્ઞાન હોવું જોઈએ
અને ચાંદીના સંસ્કાર આવે. તો સુક્તિમાં ચાંદી ક્યારે દેખાય? ચાંદીના સંસ્કાર હોય, સુક્તિમાં રજતનો અભાવ હોય અને સુક્તિકાનું અજ્ઞાન હોય. પણ ચાંદીના સંસ્કાર હોય, સુક્તિકાનું અજ્ઞાન હોય અને સુક્તિકા અને ચાંદીમાં કંઈક સમાનતા હોય. ચળકાટની સમાનતા છે, પણ આ સુક્તિકા છે એવું અજ્ઞાન, એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. જોડે જોડે ચાંદીના જે આપણે અનુભવ કરેલો એના સંસ્કાર પણ છે. સંસ્કાર, સાદૃશ્ય અને અજ્ઞાન, આ ત્રણ વસ્તુ હોય. એટલે આ સુક્તિકામાં રજતનો અધ્યાસ થવા માટે આ સામગ્રી જોઈએ. એટલે પૂછે છે કે સામગ્રી છે નહીં તો સુક્તિકામાં રજતનો અધ્યાસ કેવી રીતે થાય? સુક્તૌ રજતસ્ય સામગ્રી અભાવેન, સુક્તિમાં રજતની સામગ્રી નથી, માટે સંસર્ગ સત્વાત, એનું ત્યાં આગળ સંસર્ગ કે સંબંધ કેવી રીતે હોઈ શકે? આપણે કહીએ આ નચને બાજુમાં રાખીએ આપણે તો નચ સ્મર્યમાણ સત્ય રજતસ્યૈવ પરત્ર સુક્તૌ અવાસ્યત્વેન અધ્યસ્થત્વ ઉક્તિ. આપણે કહીએ કે સ્મર્યમાણ સત્ય, આપણે ભૂતકાળમાં સાચી ચાંદીનો અનુભવ કરેલો છે અને સાચા જે સાચું રજત છે જેનો આપણે અનુભવ કરેલો એની સ્મૃતિ છે. તો એ જ રજત આ સુક્તિમાં દેખાય છે. સુક્તિમાં રજત દેખાય છે તો પહેલાં જે આપણે ચાંદીનો અનુભવ કરેલો, ધારો કે ઝવેરીની દુકાનની અંદર, એ ચાંદી અહીંયા ભાસે છે. સ્મર્યમાણ સત્ય રજતસ્ય, સત્ય રજત સાચું રજત, સાચી ચાંદી. ધારો કે આપણે એને ઝવેરીની દુકાનની અંદર સાચી ચાંદીનો અનુભવ કરેલો, એ સાચી એ ચાંદી આ સુક્તિકામાં દેખાય છે. પરત્ર સુક્તૌ અવાસ્યત્વેન અધ્યાસત્વોક્તિ ન વાચ્યમ, એની ચાંદી દેખાય છે એવું તમારે ન કહેવું જોઈએ. અન્યથા ખ્યાતિ, હવે ખ્યાતિમાં અન્યથા ખ્યાતિ, એક એવી ખ્યાતિ છે કે ભાઈ ચાંદી જે છે ને તમે પહેલાં છો એ જ ચાંદી દેખાય. એ લોકો, અમુક લોકો કહેનારા છે કે તમને સુક્તિકામાં ચાંદીનો આ ભ્રમ થયો ને, એ ચાંદી સાચી છે. કઈ રીતે સાચી છે? ઝવેરીની દુકાનમાં ચાંદી એ તમને અહીંયા દેખાય છે. ટૂંકમાં આપણે જોઈશું કે આ છિપોલીમાં ચાંદી દેખાય છે એની સમજ આપનારા જુદા જુદા લોકો છે. અન્યથા ખ્યાતિવાળા એમ કહે કે પેલી ચાંદી ત્યાં એ જ અહીં તમને દેખાય છે. કંઈ અલૌકિક તમારી દૃષ્ટિ છે ને માટે તમે જુઓ છો અહીં ચાંદી દેખાય છે ત્યાંની, સાચી ચાંદી જે બીજે છે અહીંયા દેખાય છે. પરત્ર અવભાસ, તો કે ના એવું નથી. તો એવી આ અન્યથા ખ્યાતિ થાય નહીં તરફ, એટલે એવું નથી કે એ સાચી ચાંદી અહીંયા દેખાય છે. અન્યથા ખ્યાતિ પ્રસંગાત, નહીતર અન્યથા ખ્યાતિ થઈ જાય. અન્યથા ખ્યાતિ એટલે શું? કે અન્યત્ર જોયેલી ચાંદી જ અહીં દેખાય છે. આપણે એવું નથી કહેતા ચાંદી દેખાય છે, એ તો માત્ર ભ્રમ જ છે. પેલી જ ચાંદી અહીં દેખાય છે એવું નથી. પેલી ચાંદી જોયેલી સંસ્કારને કારણે અહીંયા આગળ ચાંદીનો આભાસ થાય છે. જે છિપોલીમાં ચાંદી દેખાય છે એ પહેલાં જોયેલી ચાંદી નથી કે બીજી જગ્યાએ છે એ ચાંદી નથી. પણ શું છે? એના સંસ્કારને કારણે અહીંયા ચાંદીનો માત્ર આભાસ જ થાય છે. તે ત્યાં તદ્દન ખોટી ચાંદી છે, કોઈ પ્રકારની સત્યતા નથી. પહેલી જોયેલી ચાંદી દેખાય તો કંઈક સત્યતા આવે, ત્યાં જે અહીં દેખાય એ પણ સત્યતા આવે. પણ જે ચાંદી છે જ નહીં એ તમને દેખાય છે એને અધ્યાસ કહેવામાં આવે છે. ટૂંકમાં જગત નામની વસ્તુ છે જ નહીં, જીવ નામની વસ્તુ છે જ નહીં તમને દેખાય છે. બાકી ત્યાં જગત છે નહીં દેખાય છે, ત્યાં જીવ નહીં દેખાય છે, એવું હોય તો જીવ સત્ય બની જાય. તો કે નહીં, એવું છે જ નહીં એ જ તમને દેખાય છે. એટલે સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટાવ ભાસ. આ કેવો અવાસ છે? સ્મૃતિરૂપ. સ્મર્યતે ઇતિ સ્મૃતિ, જેનું સ્મરણ થાય છે ને એને સ્મૃતિ કહેવામાં આવી. સત્ય રજતાદિ, ભૂતકાળમાં આપણે સાચી ચાંદી જોયેલી અને
એનો સંસ્કાર છે, એમાંથી આ ચાંદીનો ભ્રમ જન્મે છે. તસ્ય રૂપમેવ રૂપસ્યેતિ સ્મૃતિરૂપ સ્મર્યમાણ સદૃશ ઇત્યર્થ. એટલે અહીં ચાંદી દેખાય છે એ પહેલાં જોયેલી ચાંદી નથી, એની સમાન ચાંદી છે. ટૂંકમાં પ્રશ્ન એ થયો કે આ છિપોલીમાં ચાંદી દેખાય એ કઈ ચાંદી છે? તમે જૂના પહેલાં ઝવેરીની દુકાનમાં જોયેલી ચાંદી છે એ તમને અહીં દેખાય છે? તો કે ના, એના જેવી દેખાય છે, એ નથી દેખાતી. તસ્ય રૂપમ એ રૂપશ્ચેતી સ્મૃતિરૂપ. સ્મૃતિમાં જે ચાંદી છે એના જેવી ચાંદી તમને દેખાય છે. સ્મર્યમાણ સદૃશ. તમે જે ચાંદીનો અનુભવ કરેલો એના સ્મરણ થાય, એના જેવી ચાંદી દેખાય છે, એ જ ચાંદી દેખાય છે એવો પ્રશ્ન, એવું કહેવાનો અર્થ નથી. સાદૃશ્યોક્ત્યા સ્મર્યમાણાત આરોપ્યસ્ય ભેદાત. અને માટે એના જેવી ચાંદી, એ જ ચાંદી નથી. પહેલાં જોયેલી ચાંદી જ દેખાતી હોત અને અન્યથા ખ્યાતિ કહેવાત. એના ચાંદી નથી, એના જેવી ચાંદી છે, પણ અન્યથા ખ્યાતિનો પ્રસંગ નથી આવતો. સાદૃશ્યમ ઉપપાદયતી. કઈ કઈ જ્ઞાન જોઈએ, સાદૃશ્ય જોઈએ અને સંસ્કાર જોઈએ. સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદ્રષ્ટ અવભાસ. તો કે સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટ અવભાસ. પહેલાં જોયેલી વસ્તુ છે એનો ભાસ હતો. એટલે સાદૃશ્ય ક્યાંથી આવ્યું તમારા? તો અધ્યાત્મ સામગ્રીમાં અજ્ઞાન જોઈએ, સાદૃશ્ય જોઈએ અને સંસ્કાર જોઈએ. તો સાદૃશ્ય ક્યાંથી આવે છે? તો કહે છે કે પૂર્વદૃષ્ટ અવભાસ પરત્ર પૂર્વદૃષ્ટ સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટ અવભાસ. તો પૂર્વદૃષ્ટમ દર્શનમ સંસ્કાર દ્વારા પૂર્વદર્શનાત અવભાસેથી પૂર્વદૃષ્ટ અવભાસ. ટૂંકમાં સંસ્કારને કારણે પૂર્વ જે જોયેલું છે એના જેવું અહીંયા આગળ ભાષે છે. પૂર્વદર્શનાદ અભાસતે પૂર્વદૃષ્ટ અભાસ. દૃષ્ટિ એટલે દર્શનમ, પૂર્વમાં જે જોયેલું છે એના સંસ્કારને કારણે અહીં જે ચાંદી ભાષે છે એ પૂર્વદૃષ્ટ અભાસ. એની ચાંદી નહીં, પણ એના જેવી ચાંદી ભાષે છે. તેના સંસ્કારજન્ય જ્ઞાન વિષયત્વમ સ્મર્યમાણ આરોપ્યયો સાદૃશ્ય મુક્તમ ભવતી. અધ્યાસ માટે સાદૃશ્ય જોઈએ. આજે દેખાય એ ચાંદી અને સાચી ચાંદીનું સાદૃશ્ય જોઈએ. તેને સંસ્કારજન્ય જ્ઞાન વિષયત્વમ. મૂળ આપણે ચાંદીનું જ્ઞાન થયેલું એના સંસ્કાર જે છે, તો સ્મર્યમાણ આરોપ્યયો, એની સ્મૃતિ આપણને વિવેક નથી. અત્યારે ચાંદીના સંસ્કાર મારામાં છે, એને કારણે ચાંદીની સ્મૃતિ છે એ મને ખબર નથી, એમ માટે ત્યાં આગળ ચાંદી છે એમ માનું છું. સ્મર્યમાણ આરોપ્યયો, ચાંદીનું સ્મરણ થાય છે અને ત્યાં ચાંદીનો આરોપ કરવામાં આવે છે. સાદૃશ્ય મુક્તમ ભવતી. આ પ્રકારે ચાંદીપણાનું સાદૃશ્ય છે, જેનું સ્મરણ થાય છે એ ચાંદી, અને જે દેખાય એ ચાંદીમાં સાદૃશ્ય છે, આરોપ્ય. સ્મૃતિ આરોપ્યયો સંસ્કારજન્યત્વાત. આ સ્મૃતિ જે છે એ સંસ્કારમાંથી આવે છે, આરોપ્ય છે એ પણ સંસ્કારમાંથી આવે છે. એ પ્રકારે સ્મર્યમાણ, તમને જે ચાંદીનું સ્મરણ થયું એ અને જે ચાંદી છે એનો અભ્યાસ કરવામાં આવ્યો એનું સાદૃશ્ય છે. એની એ ચાંદી નથી, એની સમાનતા છે. એ સાદૃશ્ય એક સામગ્રી છે, આ છપલીનું અજ્ઞાન બીજી સામગ્રી છે, અને સ્મૃતિ જે છે એ ત્રીજી સામગ્રી છે. 1000 વસ્તુઓની સ્મૃતિ હોય, આને જોઈને પહેલાં ચાંદીની સ્મૃતિ થાય છે, કારણ કે કંઈક સમાનતા છે. એની ચાંદી નથી, પણ એ ચાંદીની સમાન છે. એટલા માટે સ્મૃતિ આરોપયો સંસ્કારજન્યત્વાત. ન ચ સંસ્કારજન્યત્વાત આરોપસ્ય સ્મૃતિત્વાપત્તિ વાચ્યમ. હવે કોઈ પ્રશ્ન કરે કે તમારામાં ચાંદીના સંસ્કાર છે માટે તમને અહીંયા આગળ ચાંદી દેખાય,
તો પછી આ ચાંદી સ્મૃતિ છે કે ભાઈ આ ભ્રમ છે? પેલું કે જ છે. તો સ્મૃતિ સંસ્કારજન્યત્વાદ આરોપસ્ય, આરોપ પણ સંસ્કારમાંથી જન્મ્યો અને સ્મૃતિ પણ સંસ્કારમાંથી જન્મે છે. તો આરોપ છે કે સ્મૃતિ છે? સ્મૃતિ છે ને, આપણને અત્યારે કશી વસ્તુ યાદ આવે તો પૂર્વમાં અનુભવ થયેલો એના સંસ્કારમાંથી આ વસ્તુ યાદ આવે. પૂર્વમાં ચાંદીનો અનુભવ થયો હોય એના સંસ્કારમાંથી આ ચાંદી યાદ આવે. એટલે પ્રશ્ન એ થયો કે ભાઈ એ જ ચાંદિયા છે તો સંસ્કારજનિત્વાદ આરોપસ્ય સ્મૃતિત્વાપત્તિ, આરોપિત ચાંદી છે કે પછી આપણે અનુભવેલી ચાંદી છે? તો કે ના, અનુભવેલી નથી, અનુભવ સમાન ચાંદી છે. દોષ સંપ્રયોગ જન્યત્વસાપી વિવક્ષિતત્વેન સંસ્કાર માત્ર જન્યત્વ અભાવાત. આમાં દોષ છે અજ્ઞાનરૂપી દોષ છે. તો દોષ સંપ્રયોગ જન્યત્વસ્યાપી વિવક્ષિતત્વેન, અજ્ઞાનરૂપી દોષને કારણે આ અને સંસ્કાર, એટલે અજ્ઞાનરૂપી દોષ છે, સંસ્કાર છે અને સાદૃશ્ય છે. આ ત્રણ સામગ્રીને કારણે આપણને આ ચાંદીનો ભ્રમ થાય છે. અંતેથી સંસ્કાર માત્ર નથી, માત્ર સંસ્કારમાંથી આ ભ્રમ નથી જન્મ્યો, પણ અજ્ઞાનરૂપી દોષ પણ રહેલો છે, સાદૃશ્ય પણ રહેલું છે અને સંસ્કાર રહેલો છે. સ્મૃતિ શું છે? માત્ર સંસ્કારમાંથી જન્મનાર રહે છે. આપણને કોઈ વ્યક્તિની યાદ આવે, કોઈ સ્થળની યાદ આવે, કોઈ વસ્તુની યાદ આવે, એ માત્ર પૂર્વના અનુભવના સંસ્કારમાંથી જ જન્મેલું છે. અધ્યાસ છે એ માત્ર સંસ્કારમાંથી જન્મેલું નથી. એમાં સંસ્કાર પણ છે, સાદૃશ્ય પણ છે અને અજ્ઞાન પણ છે. એટલા માટે આ સ્મૃતિ નથી. એમાં અજ્ઞાન ન હોત અને સાદૃશ્ય ન હોત તો એ માત્ર સ્મૃતિ કહેવાત, પણ અધ્યાસ છે એ માત્ર સ્મૃતિ નથી. એમાં સ્મૃતિનો ફાળો છે, પણ એ સ્મૃતિ જોડે બીજી સામગ્રી પણ જોઈએ, અજ્ઞાન પણ જોઈએ, સાદૃશ્ય જોઈએ, અંતેથી સ્મૃતિરૂપ નથી. દોષ સંપ્રયોગ જન્યત્યસ્વાપી વિવક્ષતત્વેન, અજ્ઞાનરૂપી દોષ પણ હોવાને કારણે માત્ર સ્મૃતિ નથી. સંસ્કાર માત્ર જન્યત્વ અભાવાત, આ અધ્યાસ છે માત્ર સંસ્કાર જન્મેલો નથી. સંસ્કાર એક સામગ્રી છે, પછી અજ્ઞાન બીજી સામગ્રી છે, સાદૃશ્ય ત્રીજી સામગ્રી છે. અંતેથી એ આ સ્મૃતિ નથી. આ શું છે? અધ્યાસ અને સ્મૃતિ બંને સંસ્કારમાંથી જન્મે. તમે કહો છો કે ભાઈ અધ્યાસ પણ સંસ્કારમાંથી જન્મ્યો, સ્મૃતિ પણ સંસ્કારમાંથી જન્મી, તો આ તમે ચાંદી કે સ્મૃતિરૂપ છે? તો કે ના, એમાં छिपेલું અજ્ઞાન પણ છે અને જોડે જોડે સાદૃશ્ય પણ છે અને સ્મૃતિ પણ છે. એટલે માત્ર આ સ્મૃતિ છે એમ ના કહેવાય. તો એમ કે આ તો પહેલાંની ચાંદી છે એ જોઉં છું, એવું નથી. અત્ર સંપ્રયોગ શબ્દેન અધિષ્ઠાન સામાન્ય જ્ઞાન ઉચ્યતે. શું કહ્યું કે અધ્યાસ થવા માટે અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન છે અને વિશેષ જ્ઞાન નથી. અધિષ્ઠાન કયું છે? छिपोली અધિષ્ઠાન છે. આ छिपोली છે એમાં આ જે છે એ સામાન્ય છે, छिपोली છે એ વિશેષ છે. તો छिपोलीનું સામાન્ય જ્ઞાન હોય અને વિશેષતાનું જ્ઞાન ન હોય. આ એ સામાન્ય અંશ છે એનું જ્ઞાન છે, छिपोली વિશેષ અંશ છે એનું જ્ઞાન નથી. આવી સ્થિતિ જ્યારે થાય ત્યારે વિશેષતા જે छिपोली પર અધ્યાસ થઈ શકે, જેમ કે ચાંદીનો. એમાં આ छिपोली છે અને આ ચાંદી છે, એમાં આ અંશ છે એક જ છે. ટૂંકમાં छिपोलीના આ અંશ પર ચાંદીનો અધ્યારોપ થાય છે. કારણ કે छिपोलीનું સામાન્ય જ્ઞાન છે, આ પણાનું જ્ઞાન છે, छिपोली પણાનું વિશેષનું જ્ઞાન નથી, એટલે વિશેષ અંશ પર અધ્યાસ થાય છે. એમાં કયો દોષ છે? छिपोलीનું અજ્ઞાન છે, દોષ સંપ્રયોગ. એ શું છે? કંઈક સાદૃશ્ય છે, ચળકાટનું સાદૃશ્ય છે. તે શું છે? આગળ જોયેલી ચાંદીના સંસ્કાર છે. એ સંસ્કાર માત્ર નથી, પણ આખી ત્રણેય વસ્તુની ત્રણ સામે સંપ્રયોગ શબ્દેના અધિષ્ઠાન સામાન્ય જ્ઞાન ઉચ્યતે. छिपोली અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન છે. આ ઇદમ રજતમ, ઇદમ અંશ છે એનું જ્ઞાન છે.
જ્યારે છિપોલી જે વિશેષ અંશ છે એનું જ્ઞાન નથી, એ ઢંકાઈ ગયું છે અને ત્યાં આગળ એ અંશમાં અધ્યાસ થાય છે. દોષ સંપ્રયોગ જન્યત્વસ્વાપી. આ સંપ્રયોગ શબ્દ દોષ સંપ્રયોગ જન્યત્વસ્વાપી અજ્ઞાનરૂપી દોષથી જન્મેલું, એની સાથેના સંપર્કમાંથી જન્મેલો છતાં પણ સંપ્રયોગ શબ્દેને અધિષ્ઠાન સામાન્ય જ્ઞાન ઉચ્યતે. દોષ સંપ્રયોગ અજ્ઞાન દોષના સંપર્કથી, તો કે એમાં સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાન નથી. અહંકાર અધ્યાસે ઇન્દ્રિય સંપ્રયોગ અલાભાત. તો અધિષ્ઠાન સામાન્ય જ્ઞાન જ જોઈએ, બીજું કંઈ ના જોઈએ. પણ અહંકારનો અધ્યાસ જ્યારે થાય ને ત્યારે કોઈ એમાં ઇન્દ્રિયનું જ્ઞાન હોતું નથી, ઇન્દ્રિયનો પ્રયોગ હોતો નથી. અહંકારનો અધ્યાસ આત્મા પર થાય ત્યારે એમાં ઇન્દ્રિયનો કોઈ ઉપયોગ જ નથી. એટલા માટે ઇન્દ્રિય સંપ્રયોગ ન થાય જો તો પછી અહંકારનો અધ્યાસ આ વ્યાખ્યામાં આવે નહીં. એટલા માટે અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન, એ અધિષ્ઠાન કયો છે? આત્મા. મૂળ વસ્તુ આપણને શું સમજવાનો અંદર રસ છે? કેવી રીતે આત્મા પર અહંકારનો અધ્યાસ થાય છે. એ હું છું, ભાસું છું, એ સામાન્ય જ્ઞાન છે. હું બ્રહ્મ છું એ વિશેષ જ્ઞાન નથી. આત્માના કિસ્સામાં હું છું, ભાસું છું, પ્રિય છું, સામાન્ય જ્ઞાન છે. હું અદ્વિતીય છું, બ્રહ્મ છું, આનંદ પૂર્ણ છું, એવું વિશેષ જ્ઞાન નથી. તેથી એ વિશેષ અંશ પર પૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાનો, અને બ્રહ્મ છે ત્યાં જીવપણાનો, એ પ્રકારે તદ્દન વિરુદ્ધ પ્રકારનો અધ્યાસ થાય છે. બહુ વિચિત્ર વસ્તુ છે. હું પૂર્ણ છું અને મારી ત્યાં પૂર્ણ માનું છું, બ્રહ્મ છું અને જીવ માનું છું વગેરે. આમ છું એના કરતાં અત્યંત વિપરીત વસ્તુનો અધ્યાસ થાય છે. પણ એમાં બીજી સામગ્રી છે કે ત્યાં આગળ આ પ્રકારે અધિષ્ઠાન છે, અધિષ્ઠાન સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાનનો ભાવ વિશેષનું અજ્ઞાન છે. એટલી સામગ્રી આપણને જોઈએ મૂળ તો. પછી સ્મૃતિરૂપ અને આ પરત્ર વગેરે એ બધી વસ્તુ આમાં નથી જરૂર પડતી. આપણને માત્ર સામાન્યનું જ્ઞાન હોય, વિશેષનું અજ્ઞાન હોય. અહંકારના અધ્યાસમાં પહેલાંની સ્મૃતિઓ હોવી જોઈએ. એ બધી શરતો બધે લાગુ પડવાની જરૂર નથી. છિપોલીને ચાંદીના કિસ્સામાં શરત લાગુ પડે છે, પણ બધે એ બધી, એટલે એમણે કહ્યું કે આટલું જ માત્ર પરત્ર અવભાસ, જ્યાં વસ્તુ નથી ત્યાં ભાસું, એ જ અધ્યાસનું મૂળ લક્ષણ કહ્યું. એમાં સ્મૃતિરૂપ હોય કે પૂર્વ દૃષ્ટ હોય એ અત્યંત આવશ્યક શરતો નથી, પરંતુ પરત જ્યાં નથી ત્યાં ભાસું એ અધ્યાસનું મૂળ લક્ષણ કહ્યું. એટલે કે અતિસ્મિન તદબુદ્ધિ પછી કહેવામાં આવશે. ભાષ્યકાર પોતે અધ્યાસનું લક્ષણ કહે છે પરત્ર અભાસ. વસ્તુ જ્યાં નથી ત્યાં ભાસું એનું નામ અધ્યાસ. પછી પહેલાં જોયેલું સ્મૃતિરૂપ હોય ને પહેલાં જોયેલું હોય એ શરતો આવશ્યક બધે નથી. અહંકારના કિસ્સા વગેરે આવશ્યક નથી. એટલે પૂર્વદૃષ્ટ પરત્ર અવભાસ, જ્યાં નથી સ્વભાવવતી, જ્યાં પોતા અત્યંત ભાવ છે ત્યાં ભાસવા નામ અધ્યાસ. અહંકારનો અધ્યાસમાં કોઈ ઇન્દ્રિયનો પ્રયોગ વગેરે છે ને, ભલે ચાંદી છિપોલીમાં હોય, ઇન્દ્રિયનો સંપ્રયોગ થવો જોઈએ અને ત્યાં અજ્ઞાન પામવું જોઈએ તો ચાંદીનો આભાસ થાય. એ પ્રકારની અહીંયા ઇન્દ્રિયનો સંપ્રયોગ પણ જ્ઞાન છે કે આત્માનું છુપણાનું જ્ઞાન છે, એ સ્વપ્રકાશ છે, ઇન્દ્રિયના સંપ્રયોગથી જન્મેલું નથી. એવમ છે દોષ સંપ્રયોગ સંસ્કાર બલાત શુક્ત્યાદૌ રજતમ ઉત્પન્ન અસ્તિ પરત્ર પરાભાસત્વ લક્ષણમ ઉપન્નમેતિ. એ પ્રકારે દોષ સંપ્રયોગ સંસ્કાર બલાત, અજ્ઞાનરૂપી દોષ અને પૂર્વના સંસ્કારથી શુક્ત્યાદૌ, શુક્તિ વગેરેમાં રજતમ ઉપપન્નમ, રજત ઉત્પન્નમ, આમાં શુક્તિમાં રજતની ઉત્પત્તિ થઈ. એટલે વેદાંતિન લોકો એમ કહે છે કે રજતની ઉત્પત્તિ થાય છે. શુક્તિકામાં રજતની ઉત્પત્તિ થાય છે.
એટલે વેદાંતિન માટે ઉત્પત્તિનું આ દૃષ્ટાંત છે. આવી જ ઉત્પત્તિ છે. માત્ર આવો ભ્રમ છે કે આભાસ થવો એ જ ઉત્પત્તિ છે. એટલે જગત પણ છે માત્ર આવો આભાસ જ છે, ભ્રમ જ છે, વાસ્તવિક નથી. જે છે બ્રહ્મ છે અને ભાષે છે એ જગત છે. જે વાસ્તવમાં છે જ નહીં ભાષે છે. એ પ્રકારે પરત્ર અભાસ, જો જ્યાં નથી ત્યાં ભાસવું એ અધ્યાસનું મુખ્ય લક્ષણ થયું. પરત્ર પર અભાસ લક્ષણ ઉપન્નમિતિ, જે વસ્તુ જ્યાં નથી ત્યાં ભાસવું એનું મુખ્ય લક્ષણ થયું. ઇતિ સ્મૃતિરૂપ પૂર્વદુષ્ટ પદાભ્યામ ઉપાદિતમ. આ તો પહેલા સ્મૃતિરૂપ છે અને પૂર્વદૃષ્ટ છે. એ આપણને માત્ર આ અધ્યાસને સમજાવવા માટે, સંભાવિત કરવા માટે કહ્યું છે. એ ન હોય તો પણ ચાલે. ખાલી અધ્યાસનું આટલું લક્ષણ થયું. પરત્ર અભાસ, જે વસ્તુ જ્યાં નથી ત્યાં ભાસવી. સામાન્ય રીતે સુક્તિકામાં રજતના ભાસવા માટે પહેલાં જોયેલી હોવી જોઈએ, એટલે પૂર્વદૃષ્ટ. સાથે સાથે જોયેલી સંસ્કાર હોય તો થાય, એટલે માત્ર સ્મૃતિરૂપ. સ્મૃતિરૂપ પૂર્વદૃષ્ટ પરત્ર અભાસ એ રજત અને સુક્તિકાના કિસ્સામાં કહેવામાં આવ્યું. પણ એટલી બધી સામગ્રીની બધી જરૂર નથી. જે અહંકારનો અધ્યાસ થાય છે એમાં એ પૂર્વદૃષ્ટ કહેવા માંગો કે ભાઈ સ્મૃતિરૂપ એ બી આ સમય જરૂર નથી. માત્ર પરત્ર અભાસ, જ્યાં અહંકાર નથી ત્યાંનું ભાસવું એ જ માત્ર અધ્યાસનું મુખ્ય લક્ષણ છે. પણ એ આવશે આગળ. પણ આ બધામાં જે સુક્તિકામાં ચાંદી માટે પેલી સામગ્રી પણ જોઈએ. પણ એ બધી જગ્યાએ એ સામગ્રી જોઈતી નથી હોતી. આત્મામાં અહંકારના અધ્યાસ માટે પૂર્વદૃષ્ટિની જરૂર નથી, સ્મૃતિરૂપની જરૂર નથી. માત્ર પરત્ર અભાસ, જ્યાં અહંકાર નથી ત્યાં ભાસવો એ જ લક્ષણ અહીંયા આગળ લાગુ પડે છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગ્રસ્તદિવાકરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાદ સન્માત્રઃ કર્ણોપસંહરણતો યો ભૂત સુષુપ્તઃ પુમાન પ્રાગસ્વાપ્સમિતિ પ્રબોધ સમયે યઃ પ્રત્યવિજ્ઞાયતે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. વ્યાદિષ્વબીજાગ્રદાદિષુ તથા સર્વાસ્વવસ્થાસ્વપી વ્યાવૃત્તાસ્વનુવર્તમાનમહમિત્યन्तઃસ્ફુરન્तं સદા સ્વાત્માनं પ્રકટીકરોતિ ભજતાં યો મુદ્રયા ભદ્રયા. તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. વિશ્વં પશ્યતિ કાર્યકારણતયા સ્વસ્વામિ સંબંધતઃ શિષ્યાચાર્યતયા તથૈવ પિતૃપુત્રાદ્યાત્મના ભેદતઃ સ્વપ્ને જાગૃતિવાય એષ પુરુષો માયા પરિભ્રામિતઃ. ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. કિંચન વિદ્યતે વિમૃશતામ યસ્માत् પરસ્માદ્ વિભોઃ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણા. સર્વાત્મત્વમિતિ સ્ફુટીકૃતમિદં યસ્માદમુષ્મિં સ્તવે તેનાસ્ય શ્રવણાत् તદર્થમનનાत् ધ્યાનાચ્ચ સંકીર્તનાत्. સર્વાત્મત્વમહાવિભૂતિસહિतं સાદીશ્વરત્વં સ્વતઃ સિદ્ધ્યેતત્પુનરષ્ટધા પરિણतं ચૈશ્વર્યમવ્યાહતम्.
अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिं श्रुतिमात्रेण यत्पुंसां श्रीकल्याणरूपत्वात् नित्यकल्याणसंश्रयात् भर्तॄणां वरदत्वाच्च ब्रह्मतन्मङ्गलं विदुः ओङ्कारश्चातसद्यश्च द्वावेतौ ब्रह्मणः पुरा कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावुभौ इति। ॐ अथ पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्।